લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સન્માનીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલાની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં ડીસીપી જુલીબેન કોઠિયા, શ્રીમતી પ્રજ્ઞાબેન વશી અને શ્રીમતી મારુકબેન ચિચગર સહિતની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. સર, પરિચય. નમસ્કાર, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી લાયન્સ ક્લબ દ્વારા આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો સંયુક્ત ઉપક્રમે? લાયન્સ ક્લબ સુરત પ્રેસિડેન્સી અને પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે 3 બહેનોનું સન્માન કરવામાં આવ્યું. દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે અને દર વર્ષે સુરત શહેરની અંદર જે લોકો સનિષ્ઠ સેવા આપી રહ્યા છે એવા મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે 3 બહેનોનું સન્માન છે, જેમાં કરવામાં આવ્યું છે, જેમાં પ્રજ્ઞાબેન વશી, જેઓ સાહિત્ય ક્ષેત્રે ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ત્યારબાદ છે મારુકબેન ચિચગર, કે જેઓ નાટ્ય ક્ષેત્રે અને એક ઉદ્ઘોષક તરીકેની પણ સુંદર સેવા આપી રહ્યા છે, શિક્ષણકાર છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને સાથે ત્રીજા જે મહિલા છે તે ડીસીપી સુરત સ્પેશિયલ બ્રાન્ચના શ્રીમતી ડોલીબેન કોઠિયા, કે જેઓ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાંથી સ્કૂલની અંદર સેવા આપી, કોલેજની અંદર આચાર્ય તરીકે સેવા આપી અને ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જોઈન થઈને આજે એ ડીસીપીને કક્ષાએ પહોંચ્યા છે અને સમગ્ર ગુજરાતના દરેક મોટા શહેરોની અંદર કામગીરી કરીને આવ્યા છે. તેઓ શિસ્તના કડક આગ્રહી અને સાથે સાથે એટલા જ કોમળ એવા ડોલીબેન કોઠિયાનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. આજના સમારોહની અંદર મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા અને અતિથિ વિશેષ તરીકે PM શાહ તેમજ પદ્મશ્રી યશદીભાઈ કરંજિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્સી શાળા પરિવાર અને લાયન્સ ક્લબ પ્રેસિડેન્સી દ્વારા, સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા, પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન વાતનાલય દ્વારા પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, તેમને પદ્મશ્રી મેળવવા બાબતે.